હજી અમારું પેલા કરો ને હા હાથમાં બેહાઈ જવાની છે આ બેબીની કઈ હગેની વાતો આવે અને કોઈને કોઈ પીન મારે કઈ વ્યવસ્થિત જગ્યા આવે એવું કરો. ઉતાવળે કોઈ દિવસ આંબા પાકે ના પાકે ઉતારે તો બેનની બેબી છે કોઈ નથી. પપ્પા બીજા છે. માતાજી મારો નંબર લો, માતાજી મારો નંબર લો. હું તમારા બધા માટે જ બેઠી છું. થોડી ધીરજ રાખશો તો ફળ મીઠા મળશે. અત્યારે કેરીનો સિઝન ચાલે ને, અડધી કાચી હોય તો મજા આવશે. જીવન જીવવાની મજા ક્યારે આવે? એકદમ સાદાઈથી, શાંતિથી, લેટકોની ભાવનાથી અને ધીરજથી. જેને જેને ધીરજ અને સંયમ રાખીને એના જીવનમાં સારા જ પરિણામ આવ્યા છે. આજે ગરમી બધાના માટે છે, કોઈ એક વ્યક્તિ માટે નથી. એવું લાગે ને કે બહુ ગરમી છે, તો જ્યારે ઠંડક થાય ત્યારે છે ત્યારે પોતાના ઘેર પાછા વળવું. પણ કોઈના આગ્રહ કરવાથી હું મારો નિયમ નહીં તોડું. હવે હું માતા એક વસ્તુ ખાસ બધાને કહું કે તમે લોકો ભ્રમની દુનિયામાંથી બહાર આવો. ભ્રમની દુનિયા એટલે કેવી દુનિયા? કોઈ ભૂવો પૈસાના લાલચથી તમને કદાચ મેં હમણાં માતાએ આગળ કીધું કે દાણા મંત્રીને કરી આપે, બરાબર? અને પેલી કહેવત બને ને કે કાગડાનું બેસવું અને ડાળનું તૂટવું. હવે આ દીકરીનું કેવું એમ કે મારા સસરા મારી સોસાયટી આંટો મારે અને કોઈ ભુવાએ કે કોઈ તાંત્રિકે એને કંઈ દાણા મંત્રી નાલ્યા હોય એ મને એવું લાગે મારી સોસાયટીમાં નાખી જાય અને અમે બીમાર પડીએ છીએ કે અમને તકલીફ પડવા લાગે છે, બરાબર? હવે હું પહેલા તો હું માતા એવું કહું છું, જેને મારા પર વિશ્વાસ હોય ને, એકવાર એ મંત્રેલા દાણા હોય ને એની પર ખાલી હોનાવણી છાંટીને ખાઈ જજો. કઈ થાય તો જવાબદારી મારી. આનાથી વિશેષ હું માતા તમને લોકોને શું ચેલેન્જ આપું? કારણ કે કરવાવાળા 100 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા હતા એ ભગવાનના ઘેર જતા રહ્યા. પણ આવી કોઈ હરકત કરે ને, મંત્રીને કોઈ દાણા નાખી દે ને, તો હું તમને એક આઈડિયા આપું, એક ઉપાય આપું. સોનામણી ખબર પડે બધા? तांबे के लोटे में पानी लेना है, उसके अंदर माचिस की तीली जला के डाल देना है, या फिर सोने की अंगूठी हो या कोई भी चीज, हिंदी भाषा से, फिर वो जो पानी बनता है ना, सोने से शुद्ध बनता है, ठीक है? फिर वो पानी का छिड़काव जितना भी अपना एरिया होता है वहाँ पे डाल दोगे तो जितनी भी अला बला, जितनी भी प्रेत आत्मा होगी वो अपने आप ही भस्म हो जाएगी. इतना पावर है. ये भी ना मिले तो गाय का दूध तो हर जगह पे मिलता है, तो गाय का दूध लो, वो सबसे ज्यादा पवित्र है. उसको पूरे अपने एरिया में छिड़काव कर दो. जितने भी पावर वाले
हाँ घर में छिड़को, फिर पूरे अपना जो भी जहाँ भी अपना एरिया लगता है वहाँ छिड़काव कर दो। जितनी भी प्रेत आत्माएं नहीं, वो अपने आप ही भाग जाएगी। मेरे को ये लगता माता मेरे को बोलते तुम घर बर्बाद करते ऐसा करते वैसा। अब ये बता मैं क्या करती, तो कुछ नहीं जानता, हम दोनों जने बदनाम करें। છે ને વિડીયોમાં એક સમજાવું છું કે પહેલું मैं तो कुछ सबसे नहीं पहले अगर देखना है तो शुरुआत हम लोग जिस भूमि पे रह रहे हैं या फिर जिस भूमि पे रह के हम लोग आए हैं उस भूमि के देवी देवता को हमसे जो दिक्कत पड़ी है, जो आवश्यक तो पता है, जो स्त्री 7 दिन में धर्म में बैठती है, कोई खाने वाला होता है, कोई पीने वाला होता है, उसकी वजह से दिक्कत रहती है, परेशानी रहती है, तो पहले वो चेक करो। अभी मैंने जैसे बताया कि कौवे का बैठना और डाल का टूटना, बराबर, वो दाना डाल के गया, लेकिन कांड क्या पता वो जगह का जो देवता है, जो नाग देवता, उसके पीछे घूमने वाली जो माताएं हैं उन्होंने कर दिया, तो वो तो बिना बात के वो बदनाम हो जाएगा और तुम लोगों के बीच में 36 का आंकड़ा बैठ जाएगा कि भाई मेरे ससुर ने किया, ससुर बोले मेरी बहू ने किया, वही बात है। लेकिन वो शांति से बैठे बैठे हंस के मजा ले रही होगी कि हाँ अब तुम लोगों का लड़ना शुरू हो गया, अब मुझे मजा आएगा। चुड़ैल पता है चुड़ैल कैसी आती है, उसको कैसे वो मजा आता है कि 2 औरतें 4 औरतें इकट्ठा होती है ना, उन लोगों के बीच में फूट डालना, वो औरतें लड़े नहीं ना तब तक उसको मजा नहीं आता। समझ गई, ये चुड़ैल का काम है। चुड़ैल पता है બસ આટલું જ। બીજું શું લેવા ગોડી તું આવું કરે ખોટું બધાના તારા આ દીકરીના જોગણી માતાનો પાવર છે અને આ જે પીવડાવે છે ને આ બધું આવા નાટક કરી કરી એ જોગણીની પાછળ જે 8મા નંબરની ચૂડેલ હોય આ એ છે। થઈ ગયું સારું। હવે આ દીકરી કહેવાય તો એનું સ્પેશિયલ દેવ કહેવાય, જે એની જોડે હરખથી આવ્યું હોય નાનપણથી, આ એ દેવ કહેવાય। પણ અચલ કદાચ ધ્યાન ધરજે તો આ દીકરીને પરણી લાવે ને એ દિવસથી તારા જીવનમાં સુખના દિવસો છે હે ને। આ દીકરીએ તને ઘરવાળો ગાડીવાળો બધી રીતે તને ઉન્નતિના રસ્તે લઈને આવી, પણ આની પાછળ જે જોગણી ખરી એ જોગણીને કેવું હોય કે આ સ્પેશિયલ મારી દીકરી, આની પર કોઈનો અધિકાર નહીં,
એના પતિને અધિકાર ના કરવા દે. પણ કેવું પડે કે માં અમે તો મનુષ્ય છીએ, તો ભલે તારી દીકરી જોડે દે માં, પણ તાલાવાલા કરવા પડે માને કે માં આ દીકરી તારી જ છે, મારી પત્ની છે માં. શાંત પડતો હું કંઈક કહું. શાંત થઈ જાઓ માં, તમે શાંત પડશો તો તમારું નિરાકરણ થશે. તમે શાંત થશો તો તમારા મનની જે વાત છે માતાજી કરી શકશે અને નિરાકરણ નીકળશે. આ દીકરીને દુઃખ પહોંચે ને એટલે આની જોગણી અને એની જોડેલ છે ને એ તમારી પાછળ પડી જાય હાથ ધોઈ. પછી તું હોય કે તારો બાપ એની પર આબરૂની આંગળી ઉઠાવે ને એટલે એ માતાને શું થાય, મારી દીકરીને તે બદનામ કરી હું માતા તને નહીં મેળવું. આજે આટલી અકળાયેલી કેમ છે એનું કારણ. પણ એને જઈને એ જણા જોડે મળીને બે અગરબત્તી, જોગણીઓનો મીઠો ભાત અને ચોડેલના ચવાણું આટલું આપજે. 12 લાકડા છાણા હરગાઈને, બરાબર. અને એ માતાને એવું કહે છે કે માં એનો દીકરી ભલે તારી રહી પણ એનો ધણી હું છું માં. તારી દીકરીને હું મારું અડધું અંગ બનાવીને એને સાચવીશ અને એની સાથે કોઈ દિવસ ખોટું નહીં થવા દો. પતિનું આ કર્તવ્ય કહેવાય કે આપોઆપ તને ક્યાંથી ક્યાં લઈ જશે, બરાબર. કારણ કે તારા કૌટુંબિક વાત એ આખી અલગ છે. હાલ આ માતા આવી એટલે માત્ર એનું જ કહેવાનું રહે. હવે હું એકદમ બધું કહી દઉં તો અહીંથી તમે લોકો ઘેર જાઓ અને ભૂલી જાઓ તો પેલી જે બાકી રહી ગઈ હોય એ તમને મેલો ના મેકર. એટલે હું માતાને કહું કે મને કહેતામાં નહીં લાગે પણ તમને લોકોને કરતાં કરતાં આટા આવી જશે. પહેલું તો સાચવું તો મારા મહારાજને, મારા ગોગાને સાચવજો. માતા બધાને એક જ વસ્તુ કહીશ, હું કોઈ દિવસ હમણાંનું તો ખાસા ટાઈમથી તળિયાનું જાહેર કરવાનું બંધ કર્યું છે. કર્યું છે ને રંજન? કેમ? કારણ કે અહીંથી જાય કરવાવાળા 4 દાડા કર્યું, માતાજી કોઈ ફેર પડ્યો નહીં. તમારા તળિયાને હું લેવા દો? તમારા તળિયાને કોઈ સગાઈ ખરી તો પેલું તમારા પર રાજી થાય ખરું? મહેનત કરવી પડે, 6 મહિના ઘસાવવું પડે. પછી પેલાને કંઈક લાગે હા મેં આના હકનો પ્રસાદ ખાધો ને એટલે મારા આવવાની જોડે નામ કહેવા પડશે. એટલે તમને લોકોને તમારી માતાઓને ઢીલા મૂકો અને એનો પ્રભાવ ઉતરે ને એટલે આપોઆપ બધી સચ્ચાઈ આપણી સામે પડી હોય ને એ આપણને ખબર પડવા લાગે કે હા આ વસ્તુ આવી હતી, આમાં કોઈનો હાથ નહોતો, પણ આ કરાવનારું આ દેવ હતું, બરાબર. આપોઆપ મનની શંકાઓ દૂર થઈ જાય. એટલે દરેક વ્યક્તિએ મારા વિડીયો જોવાના અને એની અંદર જાતે જાતે તળિયાનું કરો. મને તળિયાનું પૂછશો નહીં, કારણ કે તળિયાનું તમારે સગાઈ નહીં. તમારા કુલના દેવતા હોય એ કુળના દેવતા જોડે તમારી સગાઈ. હું કદાચ એને કહી દઉં કે જા આટલું કરી દેશે, હવે જાન ગોડી માફ કરી દેના તો આપણે નું લેવા, તારા દીકરાને નું લેવા મારા, આવું કહું તો કદાચ જવા દે. પણ તળિયાવાળાને તમારે કોઈ સગાઈ નહીં, એ તમને માફ કરે ખરા? ના કરે. એ પછી તમારા બધાના મગજ ચકડોળે ચડાવે. ચકડોળે ચડાવે એટલે તમને બધાની અંદર વેર કરાવે. પછી તમારો આખો ભરેલો પરિવાર, આખું કુટુંબ વિખેરાઈ જાય.
આજે મોટા ભાગે ભાઈઓ ભાઈઓના દુશ્મન છે ને, બાપ દીકરાના દુશ્મન, દીકરી માની દુશ્મન, દીકરા માના દુશ્મન, દરેક ઘરમાં આવા છે. એનું કારણ મુખ્ય તળિયું. તળિયાનું જેટલું ગંભીર લેશો એટલું તમારા જીવનમાં શાંતિ આવશે. તમારા દુશ્મનો લાખ કોશિશ કરશે ને, પણ તળિયાવાળું એના એરિયામાં પ્રવેશ નહીં કરવા દે. ગમે તેવી શક્તિ હશે ને, તમે ખાલી અનુભવ કરી જોજો બધા. અને આ વાત બધાને લાગુ પડે, કોઈ એક વ્યક્તિ નથી. જેને મારી પર શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને એ દરેકને લાગુ પડશે. જેને અનુભવ કર્યા છે એ આજ મારા સેવામાં બેસે છે. એમાં આ રંજનિક એનો દીકરો, કેમ કે એ લોકોનો અનુભવ છે. આંબો વાવીએ ને તો 12 મહિના તો રાહ જોવી પડે. આંબો મોટો થાય, એની કેરી આવે, એ કાચી હોય, પછી પાકી થાય ત્યારે તમને એનો ટેસ્ટ મળે. આ તો આજે ફલાણા બુવાજી ત્યાં ગયા મંદિરે, 500 ગ્રામ પેંડા લઈ ગયા, બુવો પેંડા ખાઈ ગયો અને કે આપણા સારું થઈ જશે. આ લાલચ કહેવાય તમારી, કે આપણે કંઈક માતાઓને ધરાઈએ તો આપણું સારું થાય. તમે મનથી લાવો તોય માતા સ્વીકારવાની, ના લાવો તોય માતા તમારું કામ કરવાની. કોઈ પણ માતા હોય, પણ સત્યનો ઓળખો. એ સત્ય બતાવવા જ હું બાપુની મસાણી મેળવી આજ વડોદરામાં બેઠી છું. પણ ધીરજ રાખજો, કદાચ કોઈનું કામ વહેલું થાય, કોઈનું મોડું પણ થાય. કારણ કે તમારું નડવાવાળું દેવ પાવરવાળું હોય તો મારે થોડી રાહ જોવી પડે. એ આગું પાછું થાય તો હું તમારું કંઈક કામ કરી આપું, પણ એના માટે તમારે ધીરજ રાખવી પડે. તમે ભૂવા ભટકો તો પછી સારું. હમણાં તો પાછું નહીં કેટલું બધું નીકળ્યું કે ભૂવા લૂંટી જાય, ભૂવાને પાછળ પડે, ફલાણા ઢીકણા, કેટલા લોકો નાસ્તિકો. આ તો હળાહળ કર્યું ચાલે. ધર્મની ધજા લઈને બેસવું ને એમાં ટકીને બેસવું એ કંઈ રમતના ખેલ થોડી. એના માટે આપણે એક જ ડૉક્ટર પકડી રાખીએ ને તો ધીમે કરતા સારું થાય. પણ ડૉક્ટર બદલીએ ને એટલે દુનિયાભરની ગોળીઓ કરીએ ને અલગ અલગ જાતની, એ પછી તમારા શરીરની અંદર તમારું શરીર બગાડે, કિડનીઓ બગાડે. આયુર્વેદિકમાં નહીં કહેતા કે સમય લાગશે પણ જળમૂળમાંથી મળશે. તો હું આયુર્વેદિક જેવી માતા છું. ખાલી મારી ચરી પાડો. હું જે નીતિ નિયમ શીખવાડું ને, જે આયુર્વેદિકમાં ચરી પાડવાનું શીખવાડે ને, હું માતા એવું ચરી પાડતા શીખવાડું. ભલે રામ રામ.